ચૂંટણીના માહોલની વચ્ચે આપણે જોયું કે આદિવાસીઓને રીઝવવા માટે હર્ષ સંઘવી પણ આ જગ્યા ઉપર આવ્યા. લાગે છે કે આદિવાસીઓને જે જોઈએ છે ભાજપ પૂરું પાડી શકે ખાલી મોટા નેતાને મેદાનમાં ઉતારીને? ભાજપ 30 વર્ષમાં એમણે નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવેલી છે. એમાં બી 6 ગામના લોકોના ઝૂંપડા તોડવામાં આવ્યા છે. એના સિવાય ભાજપ જો કામ કરતી હોત તો આજે નર્મદામાં 12,333 બાળકો કુપોષણથી ના પીડાતા. આજે 505 શિક્ષકોની ઘટ નર્મદામાં ના હોત. આજે 300થી વધારે શાળાના ઓરડા નથી નર્મદામાં. જો એમણે કામ કર્યું હોય તો એ બાંધીને આપત. આજે 300થી પણ વધારે આંગણવાડી કેન્દ્રના મકાનો નથી, ભાડામાં ચાલે છે, ઝાડ નીચે છોકરાઓ બેસીને ભણે છે. આજે નર્મદામાં રોજગારી નથી. મનરેગામાં કૌભાંડ બચુભાઈ ખાબડે કર્યું. અમે સરકારને ધ્યાન દોર્યું, આખા આદિવાસી વિસ્તારમાં મનરેગા હમણાં બંધ છે. નર્મદામાં રેલો આવવાનો હતો સાંસદથી લઈને બધા જ લોકોના ઘર સુધી, પણ કાચનો ગ્લાસ મારી એમ કરી મને જે તે વખતે જેલમાં કરી દીધો અને એ તપાસ બંધ કરી દીધી. એટલે આ જે બધી પ્રકારની નર્મદામાં નારાજગી છે, લોકોમાં એક આક્રોશ છે. ચાપડ જેવા ગામમાં જવા માટે રસ્તો નથી, ઝોલીમાં લોકોને લઈ જવા પડે. હમણાં પાણીના વિડીયો તમે જોતા હશો, નર્મદાની ત્યાંથી પાણી 2-2 કિલોમીટર માથા પર લાખીને લઈ જવું પડે. જે જગ્યાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ જગ્યા આજે એ જિલ્લામાં એક પણ સબવાહિની નથી. કોઈ માણસ મૃત્યુ પામે છે, ટ્રેક્ટરમાં નાખીને લઈ જવું પડશે. તો આ જે પરિસ્થિતિ છે, નર્મદાનું પાણી આખા ગુજરાતમાં મળે છે પણ અમારા નર્મદા જિલ્લાને નથી મળતું. જે લોકોની જમીનો ગઈ કરજણમાં, ઉકાઈમાં, એ વિસ્થાપિતોને આજે નલ સે જલમાં પાણી નથી મળતું. તો એ જે આક્રોશ છે એ આક્રોશના લીધે ભારતીય જનતા પાર્ટીને ડર છે કે આ ચૈતર વસાવાને રોકો. એટલે અઠવાડિયામાં 2-3 મંત્રીઓ આવે છે. હર્ષભાઈ સંઘવી ગયા મહિનામાં જ આવ્યા હતા, 12 તારીખે, પાછા કાલે આવ્યા. હર્ષભાઈ સંઘવીની તો મને લાગે છે કે અમારી સાસરી થઈ ગઈ છે, ડેડિયાપાડામાં કાયમ આવે છે. હમણાં ગઈકાલે જગદીશભાઈ વિશ્વકર્મા આવીને ગયા. આજે તો પ્રવીણભાઈ માળી આવ્યા હતા, પેલા કોરાટ આવ્યા હતા. એટલે આખા લોકોનું ધ્યાન ડેડિયાપાડામાં છે અને મંત્રી તંત્રીઓ તો જાણે ગલીએ આટા મારે છે, પણ એનાથી અમને કોઈ ફરક નથી પડતો.